સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ પક્ષના કોર્પોરેટરો કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા અને મેયરને રમકડાની બસ આપીને વિરોધ નોંધાવ્યો હતો. કતાર ગામમાં માતેલા સાંઢની જેમ બેફામ દોડી રહેલી બીઆરટીએસ બસ દ્વારા 9 શહેરીજનોને હડફેટે લેતા એકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી સિટીલિંક સહિત મહાનગરપાલિકાના 7 વિભાગોનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક વિરુદ્ધ આ ઘટનાને પગલે વિરોધ પક્ષ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જોકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રકરણમાં તળિયા ઝાટક કામગીરી હાથ ધરીને આખું સિટીલિંકનું માળખું જ વિખેરી નાખીને સિટીલિંકનો હવાલો ડોક્ટર રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે અને વહીવટી અધિકારી તરીકે PR પ્રસાદને મૂક્યા છે. આ સિવાય અકસ્માત પર અંકુશ મેળવવા માટે પણ વહીવટીતંત્ર અને શાસકો દ્વારા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ વિરુદ્ધ આકરી જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ તમામ સ્થિતિ વચ્ચે આજે યોજનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાઓ શાસકોને સિટીલિંક અને કમલેશ નાયકની ડિગ્રી સહિત 1 થી વધુ હોદ્દાના વિવાદ મુદ્દે નિશ્ચિતપણે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી અને સામાન્ય સભાની અંદર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ અમે બ્લેક ડ્રેસ પહેરીને માથા પર બ્લેક પટ્ટી બાંધીને આજે શાસકોને વિરોધ નોંધાવ્યો છે અને જે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ઘટનાઓ બાદ વાહવાઈ લૂંટવા માટેની મિટિંગોના નાટકો કરવામાં આવતા હોય છે અને મિટિંગોના નાટકની સાથે નવી પોલિસીઓ અમલમાં લાવવામાં આવતી હોય છે, પરંતુ પોલિસીનું કોઈ અમલ થતું નથી. માત્ર ઘટનાને ઢાંકી દેવા માટેની મિટિંગોનું આયોજન કરવામાં આવતું હોય એવું અમને લાગતું હોય છે અને ખરેખર હકીકત છે. પરંતુ આજે સવાલ એ છે કે તક્ષશિલા કાંડ હોય, હાઈ ટેન્શન લાઈન પડવાની વાત હોય, BRTSમાં અકસ્માતની ઘટના હોય, તો જ્યારે ઘટનાઓ બને ત્યાર પછી ઘટનાને ઢાંકવા માટેના આવા નાટકો શા માટે? જો ખરેખર શાસકો અને આ વહીવટી તંત્ર આમાં સજાગ હોય અને એમને સુરત શહેરની ચિંતા હોય તો જે ઘટના બને એ પહેલાં જ એમના માટેને આયોજનો કરવા જોઈએ કે આવી કોઈ ઘટના ના બને. આજે સિટી બસ અને BRTS બસમાં જે અથડાયેલા લોકોની જે આંકડાની વાત કરીએ તો 100થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે આ જે ઘટનાઓની અંદર. અને આજે આ લોકો એમ કહે છે કે અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? 2016થી લઈને અત્યાર સુધી 100થી વધારે લોકો મૃત્યુ પામ્યા. એના પરિવારનું કોણ? આજે એના પરિવારના સપના તૂટ્યા છે એનું કોણ? આ બધા જે લોકો અથડાય છે, તમામ લોકો ગરીબ લોકો છે, સામે અવાજ નથી ઉઠાવી શકતા, એટલે આ લોકોના પેટનું પાણી નથી હલતું. અને એના કારણે આજે અમે આમ આદમી પાર્ટીએ અમે મેયરશ્રીને અને કમિશનરશ્રીને આ ટોય બસ આપીને અમે વિરોધ નોંધાવ્યો છે કે તમારાથી સુરત શહેરની સિટી બસ અને BRTS બસનું સંચાલન નહીં થઈ શકે, પરંતુ તમે આ ટોય બસ રાખો, આનું સંચાલન તમે સારી રીતે કરી શકશો. સામાન્ય સભામાં આજે એક મહત્ત્વનો ઐતિહાસિક અભિનંદન પાઠવતો પત્ર અમે મોદી સાહેબને લખ્યો છે કે સુરતના વિકાસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો, સુરતનો વિકાસનો ગ્રોથ એન્જિન બનવાનું છે. ત્યારે વિશ્વની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપતો અમે સુરતીઓ વિદેશમાં ધંધો કરવા માટે પાંખો મળી ગઈ છે. બીજું, સુરત ડાયમંડ બુર્સ જે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ, એમાં 175 દેશોના ઉદ્યોગપતિઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને આવશે. એટલે સુરતને આવતા સમયમાં કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે, કારણ કે ટેક્સટાઇલ અને સુરત ડાયમંડ બુર્સના હિસાબે ઘણા લોકો આવશે. અને હવે જ્યારે ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો છે, અત્યારે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. તે બાબતે આજે અમે અભિનંદન પાત્ર ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો, દરખાસ્ત મોકલી અને સૌએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એને અભિનંદન પાઠવી છે. બીજું, 41 કામો હતા. વિપક્ષને આજે સામાન્ય સભા ચલાવવા જ દેવા નહોતી માંગતી. એ લોકો ઘણીવાર રોડા નાખવાની કોશિશ કરી, મેં સમજાવવાની બી કોશિશ કરી, પણ એ લોકોએ વિરોધ જ BRTSના મુદ્દે કરતા હતા. કમલેશ નાયકની સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા. મેં કીધું આ BRTSના ચેરમેન કમિશનર છે, કમિશનરશ્રીને આપશે રજૂઆત કરશો. પણ સુરત મહાનગરપાલિકાના શાસકોએ આ માટે BRTS માટે ઘણા કઠણ નિર્ણયો લીધા છે, જે ટેન્ડરમાં નહોતા તો પણ અમે જે એક્સિડન્ટ થયું પછી ઘણા કઠણ નિર્ણય લીધા છે અને એની સંબંધિત પત્રમાં બધા જ કોન્ટ્રાક્ટર પર અમે મેળવી લીધી છે. એટલે એનો આવનારા સમયમાં ડ્રાઈવર, કંડક્ટર જો કોઈ ભૂલ કરશે તો એને FIR સુધી અમે પહોંચાડશું, એવા નિર્ણય અમે લીધા છે. BRTSમાં એને વિરોધ કરવાનો કોઈ અવશેષ નહોતો, એટલે છેલ્લે કાળી પટ્ટી મારીને બધા ઊભા થઈ ગયા હતા અને સામાન્ય સભામાં ખલેલ પહોંચાડી વિપક્ષે.